નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમિસ્ટ્રી 12th સાયન્સ લેક્ચર સેકન્ડ ચેપ્ટર ફર્સ્ટ સોલિડ સ્ટેટ. ઓકે, ચાલો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો મેં તમને એવું કીધું હતું કે આપણે ચેપ્ટર જોશું એન્ડ લાસ્ટ 10 મિનિટ્સની અંદર આપણે એક્ઝામ્પલ્સ જોશું નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સના. બટ આજે પણ એ પોસિબલ નહીં બને. આજે આપણે આ લેશન જોશું અને કોઈ ચોક્કસ લેક્ચરથી હું એ સ્ટાર્ટ કરીશ, બટ હું કરાવીશ, બરાબર છે. ચાલો હવે આ લેશનની અંદર કાલે આપણે ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ્સ અને જે એમોર્ફસ કમ્પાઉન્ડ જે છે એની કેરેક્ટરિસ્ટિક વચ્ચેનો જે ડિફરન્સ છે, બરાબર છે, એ ડિફરન્સ શું છે એ જોઈએ. તો આજે અત્યારે એમ પણ કીધું કે મેં એનિસોટ્રોપી અને આઇસોટ્રોપી છે હું બહુ ડીપમાં એક્સપ્લેન કરીશ, બટ એની આકૃતિની જે જરૂર છે ને આકૃતિ મારી પાસે અત્યારે એટ પ્રેઝન્ટ આઈ હેવ નો દેટ પર્ટિક્યુલર ડાયાગ્રામ, બરાબર છે. અને ડાયાગ્રામ નહીં હોવાથી એ આકૃતિ મીન્સ કે એ કન્સેપ્ટ સમજવામાં બિટ ડિફિકલ્ટ, બરાબર છે. એટલે આપણે શું કરીએ કે એ હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પાક્કું એ સમજાવી દઈશ, બરાબર છે. અત્યારે આપણે બીજી કેરેક્ટરિસ્ટિકને હું જોશું. રેડી? ચાલો અત્યારે આપણે તમારા ગુજરાત બોર્ડમાં જે નોર્મલી આવ્યું હોય ને એના ઉપર પહેલાં ફોકસ કરશું અને પછી ધીમે ધીમે જેમ આગળ જશું એમ નવું નવું આવતું જશે. ઓકે, ચાલો તો અત્યારે આપણે જોવાના છીએ કે જે ક્રિસ્ટલાઇન ઘન પદાર્થો છે, સ્ફટિકમય ઘન પદાર્થો, બરાબર છે, એના પણ ડિફરન્ટ ટાઈપ્સ આવે છે. ઓકે, એમાં ખાસ કરીને જે ઇન્ટરમોલેક્યુલર ફોર્સીસ છે, ઓકે, ક્રિસ્ટલાઇન ઘનમાં ઇન્ટરમોલેક્યુલર ફોર્સીસના બેઝ ઉપર એના 4 પ્રકાર પડે છે. એ 4 પ્રકાર પહેલાં અત્યારે આપણે જોવાના છે, બરાબર. તો ખાસ કરીને જોશું કે આંતર આણ્વીય ઇન્ટરમોલેક્યુલર છે ને એટલે અંતઃ આણ્વીય થશે. એ અણુની અંદર અંતઃ આણ્વીય, એક મિનિટ, ઇન્ટ્રા એટલે અંતઃ અને ઇન્ટરમોલેક્યુલર એટલે જો ભાઈ ઇંગ્લિશ છે, બરાબર, આંતરાણ્વીય જ આવશે. આંતરાણ્વીય આકર્ષણ બળોના આધારે, આકર્ષણ બળોના આધારે એના પાર્ટ જો આપણે પાડવા હોય કોના, સ્ફટિકમય ઘન પદાર્થોના, સ્ફટિકમય ઘન પદાર્થોના. રેડી? તો કયા કયા ભાગ પાડી શકાય એ મીન્સ કે ક્લાસિફિકેશન કેટલામાં થઈ શકે. તો 4 પ્રકારનું ક્લાસિફિકેશન થાય. ફર્સ્ટ વનને કહેવાય આયનિક ઘન. શું કહેવામાં આવશે? આયનિક ઘન ઓર આયનીય ઘન. સેકન્ડ નંબરનું છે એને તમે કહેશો ધાત્વિક ઘન, ધાત્વિક ઘન. ત્રીજા નંબરનું જે છે એને કહી શકાય કોવેલેન્ટ એટલે સહસંયોજક ઘન. શું કહેવામાં આવશે? સહસંયોજક ઘન પદાર્થ. એન્ડ લાસ્ટ વન જે છે ફોર્થ, એને કહેવામાં આવશે આણ્વીય ઘન. શું કહેવામાં આવશે? આણ્વીય ઘન. રેડી? તો આયનિક ઘન, ધાત્વિક ઘન, સહસંયોજક ઘન અને આણ્વીય ઘન, આટલા ટાઈપ પર છે. એ ચારેય આપણે જોવાના છે ડીપમાં, પ્લસ એના એક્ઝામ્પલ્સ જોશું. જો ભાઈ કહી દો કે ડાયરેક્ટલી એમાંથી તમને પૂછાય છે તો સમજી લીધા પછી એના એક્ઝામ્પલ્સ યાદ રાખો, બિકોઝ એક્ઝામની અંદર સ્પેશિયલી વાત કરું તો કંઈ ડિસાઇડેડ નથી હોતું. ઇવન ગુજકેટની એક્ઝામમાં પણ એમાંથી ક્વેશ્ચન આવી જાય છે ઓર સમટાઈમ્સ JEEમાં પણ ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. બટ મોસ્ટ ઓફ ધી ટાઈમ તમારે એવું યાદ રાખવાનું કે JEEની એક્ઝામમાં એ લોકો આમાંથી દાખલો પ્રિફર કરશે પહેલાં. ઓકે, ચાલો તો જરાક આપણે કામ કરીએ કે દરેક પ્રકાર છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. રેડી? ચાલો તો પહેલા નંબરનું જે ટાઈપ છે એ આવશે આયનીય ઘન ઓર આયનિક ઘન, બરાબર, આયનીય ઘન. રેડી? હવે આયનીય ઘનની વાત કરું ને તો એમાં આયનો વચ્ચે કયો બોન્ડ હશે? આયનિક બંધ હશે. આયનો વચ્ચે મતલબ તમે આયનો જે છે એની જગ્યાએ ઘટક કણો કહી શકો, બરાબર છે, એ વધારે સારું લાગશે. ઘટક કણો વચ્ચે
ઘટક કણો વચ્ચે આયનિક બંધ હોય છે. આયનિક બંધ ખબર છે ને, આપણે કેમિકલ બોન્ડિંગ જોઈ ગયા ને 11th સાયન્સમાં, ત્યારે આયનિક બોન્ડ, સહસંયોજક બોન્ડ, સવર્ગ સહસંયોજક બોન્ડ, ઓકે, ઓલ ટાઈપ્સ ઓફ બોન્ડિંગ આપણે જોઈ ગયા છીએ. તો ઘટક કણો વચ્ચે આયનિક બંધ હોય છે. સેકન્ડ નંબરનું, ઘટક કણો શું હોય છે? આયનો હોય છે. ચાલો, ઘટક કણો તરીકે શું હોય છે? તો આયનો હોય છે. રેડી? ઘટક કણો તરીકે આયનો હોય છે. આવા જે પદાર્થો એ શું હોય છે? તો સખત અને બરડ હોય છે. સખત અને બરડ. બહુ સારું ઉદાહરણ છે NaCl મીઠું. મીઠું છે એ સખત તો હોય છે, નો ડાઉટ, પણ એ બરડ હોય છે. તમે હાથમાં લઈને આ રીતે આમ કરશો તો ભાંગી જશે. ઓકે, તો સખત અને બરડ હોય છે. આગળ ઇન્સ્યુલેટર હોય છે, મતલબ અવાહકો હોય છે. અવાહકો ઇન ધ સેન્સ કે એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ ના થઈ શકે. સેકન્ડ, ઉષ્માની વાત કરીએ તો ઝડપથી ઉષ્મા પણ એમાંથી પસાર નહીં થઈ શકે. બરાબર? ચાલો, ત્યાર પછી આગળ બીજી કેરેક્ટરિસ્ટિકમાં આપણે જોઈએ ને, તો એનું જે મેલ્ટિંગ પોઈન્ટ, સોલિડ સ્ટેટ છે તો ડેફિનેટલી ધેર ઇઝ નો બોઇલિંગ પોઈન્ટ, પણ મેલ્ટિંગ પોઈન્ટ હશે. મેલ્ટિંગ પોઈન્ટ છે અને કહેવાય ગલન બિંદુ. બરાબર? તો એ ગલન બિંદુ જે છે એ ઊંચા હોય છે. કેવા આવશે? ઊંચા ગલન બિંદુ એ ધરાવે છે. એના એક્ઝામ્પલ જોઈએ આપણે. બરાબર? કે કયા કયા એવા ઘન પદાર્થો છે કે જેને આપણે આમાં કન્સિડર કરી શકીએ. રેડી? તો ઉદાહરણમાં આવશે NaCl. બીજા નંબરનું લઈ શકાય ZnS, ઝિંક સલ્ફાઇડ. ત્રીજું લઈ શકાય કેલ્શિયમ ફ્લોરાઇડ, CaF2, એન્ડ લાસ્ટ વન મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ જેટલા પણ એક્ઝામ્પલ્સ તમે જોવો છો એ બધા એક્ઝામ્પલ આયનીય ઘન પદાર્થોના છે. એ બધા સ્ફટિકમય મીન્સ કે ક્રિસ્ટલાઇન હોય છે, ઘટક કણો તરીકે આયનો હોય છે, એન્ડ એની વચ્ચે આયનિક બોન્ડ હોય છે, એ સખત હોય છે, બરડ હોય છે. ઇન્સ્યુલેટર્સ છે, અવાહકો છે, મેલ્ટિંગ પોઈન્ટ હાઈ લેવલના હોય છે. લાઈક મીઠાને તમે અમુક હદ સુધી ગરમ કરશો હાઈ ટેમ્પરેચર, તેમ છતાં એ પીગળશે નહીં. ચાલો, સેકન્ડ નંબરનું જોઈએ. તો સેકન્ડ નંબરનું આવશે ધાત્વિક ઘન. રેડી? ચાલો, ધાત્વિક ઘન પદાર્થો છે એમાં ઘટક કણો વચ્ચે ધાત્વિક બંધ હોય છે. ધાત્વિક બંધ શું છે એ મેં યાદ હોય તો કેમિકલ બોન્ડિંગમાં લાસ્ટમાં એક્સપ્લેન કરેલું હતું, ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનાવાળું. બરાબર? બસ એ બોન્ડિંગ. તો અહીંયા આપણે ફર્સ્ટ વન એમ કહી શકાય કે ઘટક કણો વચ્ચે ધાત્વિક બંધ પ્રવર્તે છે. ધાત્વિક બંધ હોય છે. રેડી? આગળ એમાં ઘટક કણો તરીકે શું હોય છે? તો મેટલ આયનો હોઈ શકે. બરાબર છે? અથવા મેટલ આયનો જ કહી શકાય નોર્મલી. એ મેટલ આયનો અને ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એનો સમુદ્ર હોય છે. એટલે શું કહી શકાય? ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધાતુ આયનો ગણી શકાય. બરાબર? ધાતુ આયનો ગણી શકાય. રેડી? આગળ જોઈએ કે એની કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે. તો નોર્મલી સખત હોય છે, પછી મેલિએબલ અને ડક્ટાઇલ હોય છે. બરાબર? મીન્સ કે આ જે પદાર્થો છે, બરાબર, એને શું કહેવાય કે ધાત્વિક ઘન છે ને, એક્ઝામ્પલની અંદર મેટલો છે, મતલબ તણાવપણાનો ગુણધર્મ દર્શાવશે અને અમુક હદ સુધી એને તમે ખેંચશો તો એ ખેંચાઈ શકે એવા છે, વાળી શકાય છે. બરાબર? એટલે એમ કહી શકાય કે સખત હોય છે, મેટલો છે એટલે. બીજું કે એ ડક્ટાઇલ એટલે મેલિએબલ એટલે તણાવપણાનો ગુણ દર્શાવે છે, તણાવપણાનો ગુણ ધરાવે છે. અને સખત હોય છે, તણાવપણાનો ગુણ છે. અને બીજું કે એને વાળી શકાય છે. બરાબર? વાળી શકાય છે. આગળ બીજી કેરેક્ટરિસ્ટિકમાં આવશે કે ખૂબ ઊંચા વાહકો હોય છે. ઇલેક્ટ્રિસિટી પણ પાસ થઈ શકશે અને ઇલેક્ટ્રિસિટીની સાથે એનર્જી પણ પાસ થઈ શકે. રેડી? આગળ બીજી કેરેક્ટરિસ્ટિકમાં મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ આપણે જ્યાં એની કમ્પાઉન્ડ છે એની કમ્પેરિઝનમાં લાઈક ઓછી હોય થોડીક. બરાબર? એટલે મેલ્ટિંગ પોઈન્ટ
ફેરલી ઊંચા હોય છે, એટલે અમુક હદ સુધી ઊંચા હોય છે, અમુક હદ સુધી ઊંચા હોય છે, બરાબર. ચાલો એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો એક્ઝામ્પલમાં આપણી પાસે કઈ કઈ હશે, તો કોઈ પણ મેટલ તમે અહીંયા લઈ શકો. મેટાલિક ઘનમાં કોઈ પણ મેટલ ચાલે, લાઈક વી હેવ Fe, કોપર, સિલ્વર, સોડિયમ, મેગ્નેશિયમ, કોઈ પણ મેટલ ચાલશે, કારણ કે જેટલી પણ તમે મેટલ્સ લેશો ને એ બધી મેટલ્સની અંદર મેટાલિક બોન્ડ ફોર્મેશન હોય છે. ઓકે, અને એ સખત હોય છે, તણાવપણાનો ગુણ દર્શાવે, રણકાર ઉત્પન્ન કરે છે, અને તમે વાળી શકો છો. મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ આ બાજુવાળા કરતાં થોડાક ઓછા હોય છે, પણ હાઈ લેવલના હોય છે. ઓકે, ઘટક કણો તરીકે શું હોય, તો ઇલેક્ટ્રોન ધારી લ્યો તો આમ આયન ગણાશે, કારણ કે એમાંથી સપાટીમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય તો પર્ટિક્યુલર મેટલની જગ્યાએ તમે મેટલ આયન કહી શકો. તો ઇલેક્ટ્રોનનો સમુદ્ર અને એમાં શું હશે, મેટલ આયન હશે. ઓકે, આ ટાઈપનું તમે કન્સિડર કરી શકો ધાત્વિક ઘનની અંદર. આગળ વધીએ તો આગળ આપણે જોશું કે ત્રીજા નંબરનું, બરાબર, એ ત્રીજા નંબરનું આવશે સહસંયોજક ઘન. શું આવશે? સહસંયોજક ઘન. રેડી? ચાલો 1 મિનિટ. ચાલો, સહસંયોજક ઘન પદાર્થ જે છે એની અંદર શું કન્સિડર કરી શકાય, તો એમાં ઘટક કણો જે છે, બરાબર છે, એ ઘટક કણોનું જે આખું એક કોવેલન્ટ સહસંયોજક બોન્ડથી ત્રિપરિમાણીય રચના બનેલી હોય છે. આપણે એમ કહી શકીએ કે ઘટક કણો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ રચાયેલ હોય છે. સહસંયોજક બંધ રચાયેલ હોય છે, અને બને ત્યાં સુધી એનું નેટવર્ક હોય છે, જાળીદાર રચના હોય છે, જાળીદાર રચના ધરાવે છે. ઓકે, ઘટક કણો તરીકે શું હોય છે, તો અધાત્વિક પરમાણુઓ હોય છે, બરાબર, અધાત્વિક પરમાણુઓ. લાઈક આપણને ખબર જ છે ભાઈ, ઘણી બધી અધાત્વિક પરમાણુઓમાં મેટલ સિવાયના તમે કન્સિડર કરી શકો, બરાબર છે. ચાલો પછી કેવા હોય છે, તો નોર્મલી સખત હોય છે. સખત એટલે ઘણા સખત આવશે, બરાબર છે. આગળ ઇન્સ્યુલેટર એક્સેપ્ટ ગ્રેફાઇટ. ઓકે, અવાહકો હોય છે વિદ્યુતના ને એના સિવાય કે ગ્રેફાઇટ અવાહકો છે, અને અપવાદમાં કોણ આવશે, ગ્રેફાઇટ. ગ્રેફાઇટ જે છે એટલા માટે વાહક કહેવાય છે આ ટાઈપનો ઘન હોવા છતાં, બિકોઝ એમાં લેયર્સ હોય છે, અને એક લેયરનો ઇલેક્ટ્રોન જે બીજા લેયરમાં જવા માટે એબલ હોય છે, બરાબર, કારણ કે વચ્ચે જે ડિસ્ટન્સ છે બે લેયર વચ્ચેનું, એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ લો લેવલનું હોય છે, તો ઇલેક્ટ્રોનને ઇઝીલી એનર્જી આપવાથી કૂદકો લગાવી શકે છે. ઓકે, તો એટલે પોસિબલ બને છે વહન જે છે, બરાબર. અને એના જે મેલ્ટિંગ પોઈન્ટ છે એ ખૂબ જ ઊંચા હોય છે, ખૂબ જ ઊંચા હોય છે. રેડી? ચાલો એક્ઝામ્પલની જો આપણે વાત કરતા હોઈએ તો ઉદાહરણ શું આપી શકાય, એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈશું હીરો, then definitely graphite. These two are isotopes of carbon, and I think you are know very well. Graphite પછી quartz. Quartz I think તમને લોકોને હવે ખબર હશે, બરાબર. પછી કાર્બોરેન્ડમ, એમરીનો પથ્થર, કાર્બાઇડ કમ્પાઉન્ડ છે કાર્બોરેન્ડમ, અને આવશે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, બરાબર. તો આ જેટલા પણ કમ્પાઉન્ડ્સ તમે જોવો છો ઇટ્સ કાઇન્ડ ઓફ કોવેલન્ટ સોલિડ, બરાબર, સહસંયોજક ઘન છે. ઘટક કણો તરીકે નોર્મલી શું હોય છે, તો અધાત્વિક પરમાણુ હોય છે, એમાં સખત પદાર્થો છે, અવાહકો છે. Some exceptions are also available in that types of covalent solid compounds, બરાબર.
ઘટક કણો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કયું બોન્ડ ફોર્મેશન થયું હોય તો સહસંયોજક બોન્ડ ફોર્મેશન થયેલું હોય છે. ઓકે, એક્ઝામ્પલ, હા, મેલ્ટિંગ પોઈન્ટ ખૂબ જ ઊંચા હોય છે, નોર્મલી સમજી શકો, હીરો, ઓકે, ક્વાર્ટ્ઝ. ત્યાર પછી એક્ઝામ્પલમાં હીરો, ક્વાર્ટ્ઝ, ગ્રેફાઇટ, કાર્બોરેન્ડમ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, ઘણા બધા કાર્બાઇડ છે મોસ્ટ ઓફ, કે જે આ ટાઈપનું કેરેક્ટર બતાવે છે, કારણ કે એમાં હા, સિલિકા પણ લઈ શકો, સિલિકા, SiO, રેતી, SiO2 સોરી. તો એ બધા જે છે ને એ સખત ઘન પદાર્થો છે, એના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ લેવલના હોય છે. ઓકે, ચાલો ચોથા નંબરનું જે ટાઈપ છે એ ટાઈપ આવશે આણ્વીય ઘન. શું આવશે? આણ્વીય ઘન. રેડી? એને કહેવામાં આવશે મોલેક્યુલર સોલિડ કમ્પાઉન્ડ. એમાં જે ઘટક કણો છે, બરાબર છે, એ નબળા પ્રકારના વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સિસ ઓર સમટાઇમ્સ હાઇડ્રોજન બોન્ડથી કમ્બાઇન થયેલા હોય છે અને પછી સોલિડ બને છે. તો ફર્સ્ટ વન આવશે કે ઘટક કણો વચ્ચે નિર્બળ પ્રકારનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય છે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ, ઓર સમટાઇમ્સ હાઇડ્રોજન બોન્ડ પોસિબલ છે. ઓકે, ઘટક કણો વચ્ચે નિર્બળ પ્રકારનું વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ હોય છે ઓર સમટાઇમ્સ હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ છે. ચાલો, ઘટક કણો તરીકે શું હોય છે? તો એટમ્સ હોઈ શકે ઓર મોલેક્યુલ, ખાસ કરીને અણુઓ હશે, અથવા એવું પણ પોસિબલ છે કે શું હોય? પરમાણુઓ હોય. રેડી? ચાલો, ત્યાર પછી એમ કહી શકાય કે એ કેવા હોય છે? તો સોફ્ટ હોય છે. સોફ્ટ એટલે નરમ હોય છે, બરાબર. આ ટાઈપના જે ઘન છે એ નરમ હોય છે અને ઇન્સ્યુલેટર મતલબ શું હોય છે? અવાહક હોય છે. મીન્સ કે ઇલેક્ટ્રિસિટી ઓર ઉષ્માનું વહન કરવાની એટલી બધી એની એબિલિટી નથી. મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ ઘણા નીચા, એટલે નીચા મેલ્ટિંગ પોઈન્ટ ધરાવે છે. અને હવે એક્ઝામ્પલની વાત કરું તો એક્ઝામ્પલમાં આવશે બરફ. બરફ તો બધાને ખબર, હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન હોય છે H2O મોલેક્યુલ્સ વચ્ચે. ધેન I2 જે છે, બરાબર છે, એ સોલિડ કમ્પાઉન્ડ છે, નો ડાઉટ, બટ એકદમ એને શું કહેવાય કે મોલેક્યુલર સોલિડ છે. ત્યાર પછી P4S8, રાઈટ. બીજું છે નેપ્થલિન બોલ્સ, આઈ થિંક તમે જોયા હશે, ફિનાઇલની ગોળી, નેપ્થલિન. રેડી? એના પછી લઈ શકો કેમ્ફર. કેમ્ફર એટલે બધાએ કપૂર જોયું હશે, બરાબર. કપૂરની ગોટી હોય, એને તમે હાથથી નખ મારશો તો એ તૂટી જશે, એટલી સોફ્ટ હોય છે. પછી સૂકો બરફ એટલે શું થાય? સોલિડ CO2. શું થશે? સોલિડ CO2. તો આઈ થિંક તમે સમજી ગયા હશો. 4 ટાઈપ જે છે, 4 ટાઈપ એટલા કોઈ ડિફિકલ્ટ નથી સમજવા. રેડી? ઇઝીલી સમજાઈ જાય એવા છે, તો આને ભૂલતા નહીં, બરાબર. આમાંથી ડાયરેક્ટલી એક્ઝામ્પલ્સ ઓર ઘટકોનો શું હશે, વોટ કાઇન્ડ્સ ઓફ ફોર્સિસ આર પ્રોડ્યુસ બિટવીન મોલેક્યુલ્સ ઓર આયન્સ ઓર ધેર કોન્સ્ટિટ્યુઅન્ટ જે પાર્ટિકલ્સ છે એની વચ્ચે. ઓકે, આગળ જોઈએ. ચાલો, હવે આપણે ફોકસ કરીશું એકમ કોષ ઉપર, બરાબર છે. એકમ કોષ ઉપર આપણે ફોકસ કરશું. ચાલો, એકમ કોષ તો આઈ થિંક તમને ખબર હશે કોને કહેવાય. કે આપણે એમ કહી શકીએ કે નાનામાં નાનો એવો ઘટક, બરાબર, સ્મોલેસ્ટ રિપીટિંગ યુનિટ, નાનામાં નાનો એવો આપણે ઘટક કહી શકીએ કોઈ ઘન પદાર્થનો, સ્ફટિકમય ઘન પદાર્થમાં આવેલો નાનામાં નાનો એકમ કે જેનું વારંવાર પુનરાવર્તન થાય, તેને શું કહી શકાય? ચોક્કસ ભાત રચાય, ચોક્કસ બંધારણ રચાય, એને આપણે એકમ કોષ કહી શકીએ, બરાબર. અને એ સ્ફટિક લેટિસ જે છે, બરાબર, સ્ફટિક લેટિસ એનો જે પ્રાઇમરી યુનિટ છે એ ગણાવી શકાય, કે આખી સ્ફટિક લેટિસ છે એ બનાવે છે, બરાબર. તો સ્ફટિક લેટિસ તો તમને ખ્યાલ હશે, તો એ બધું કહેવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટલી જે કામનું છે એના ઉપર આપણે ફોકસ કરીશું. ઓકે, તો આપણે એમ કહીશું કે એ સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ઘટક છે, બરાબર. ઓકે, તો એકમ કોષ એટલે શું?
સ્ફટિકમય ઘન પદાર્થની સ્ફટિકમય ઘન પદાર્થમાં આવેલો નાનામાં નાનો અને વારંવાર પુનરાવર્તિત થતો ઘટક કે જે સમગ્ર સ્ફટિક લેટીસની રચના કરે છે. રેડી? એને શું કહી શકાય? એને એકમ કોષ કહેવાય. ઓકે, હવે એકમ કોષ જે છે, યુનિટ સેલ, એ નોર્મલી એની કેટલીક કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, એ આપણે જોઈએ. લાઈક એકમ કોષ સરે તમને ડ્રો કરતા શીખવાડ્યો હશે, બરાબર, કે આ જે છે આ રીતે આવશે. રેડી? ઓકે, તો આજે છે એને હજી પણ આપણે આગળ એને શું કહેવાય કે બીજા પણ પાર્ટ કન્સિડર કરી શકીએ. લાઈક આ રીતે હું એને ડિવાઈડ કરી શકું, બરાબર. તો એ અલગ અલગ નાના નાના ભાગમાં ડિવાઈડ થશે. આ 2 ભાગ થઈ ગયા. ઓકે, હવે 4 થશે. ઓકે, ટોટલ 4 ભાગ થઈ ગયા. નાવ હજી પણ આપણે એને નાના પાર્ટમાં ડિવાઈડ કરીશું. ઓકે ઓકે, તો હજી પણ થઈ શકે એમ છે. લાઈક હું અહીંયા વચ્ચેથી લાઈન ડ્રો કરી દઉં, અહીંયા પણ વચ્ચેથી લાઈન ડ્રો કરી દઉં. રેડી? તો આ જે થાય છે રેડી અહીંયા આવશે. હા, તો આખો જે તમે જોવો છો એ યુનિટ સેલ બને છે, બરાબર. એની પોતાની મતલબમાં કે એના પેરામીટર્સ છે. પેરામીટર્સ જોઈએ. આજે દેખાય તમને આખો ભાગ. રેડી? હું એને હાઇલાઇટ કરીશ લાઈક આ રીતે, બરાબર. આજે તમે જોવો છો એને આપણે તો આપણી લેંગ્વેજમાં બાજુ કહીએ છીએ, પણ હકીકતમાં એને ફલક કહેવાય. શું કહેવાશે? ફલક. રેડી? તો કેટલા ફલક હોય છે ટોટલ? કાઉન્ટર કરો. 1 2 3 4 5 and 6. ટોટલ કેટલા ફલક આવશે? 6 ફલક આવશે, બરાબર. તો ફલકની સંખ્યા જે છે એ આવશે 6. ચાલો, 6 ફલક હોય છે. એ જ રીતે આજે તમે જોવો છો ને, બરાબર, એને તમે કહી શકો એની શું કહી શકાય? તો એને આપણે કહીશું એની ધાર. શું કહીશું? ધાર. બરાબર, ધાર કહી શકાય. ટોટલ કેટલી ધાર હોય છે? 4. ટોટલ ગણીએ તો 12 ધાર થશે. લાઈક 1 2 3 4 5 6 7 8 9 10 11 12. બરાબર, ટોટલ કેટલી ધાર આવશે? 12 ધાર છે. રેડી? એમ જોવા જઈએ તો ધારોની કોઈ કમી નથી હોતી, બરાબર છે. દુનિયામાં જાડી ધાર ઘણી બધી હોય છે, એમાં આ ખાલી ધાર છે. ચાલો, આ જે છે એના કોર્નર્સ છે, એને ખૂણાઓ કહેવાય ભાઈ. તો ટોટલ ખૂણાઓની સંખ્યા કેટલી? તો તમે ગણી શકો એમ છો, તમારી સામે જ છે એંગલ્સ, બરાબર. ખૂણાઓ, ચાલો આ ગયું છે, ચાલી પણ શકે, કંઈ ડિસાઇડેડ નહીં. ખૂણાઓની સંખ્યા ટોટલ કેટલી આવશે? 8. આવું તો તમને ખ્યાલ હશે, બરાબર. તો આ તમારી સામે એક એકમ કોષ છે, યુનિટ સેલ છે. રેડી? યુનિટ સેલ છે એ અહીંયા પણ બાજુમાં એક હશે, બાજુમાં આ રીતે, મીન્સ આખું જાળીના રૂપે પથરાઈ જાય, પુનરાવર્તિત થાય. આવા એકમ કોષ ઘણા બધા, અનલિમિટેડ સંખ્યામાં, અનકાઉન્ટેબલ નંબર્સમાં
બરાબર છે, અને એમાંથી શું બની જાય, એક આખી સ્ફટિક લેટિસ રચના બને, બરાબર છે ને, આપણે ક્રિસ્ટલાઇન સોલિડ કમ્પાઉન્ડ કહીએ છીએ. ઓકે, ચાલો હવે આની અંદર નોર્મલી તમને કીધું એમ કે ખૂણાઓ હોય છે 8, ફલક હોય છે 6 અને ધાર હોય છે 12. આખા આના કેરેક્ટર્સ પર તમારું આખું લેશન ડિપેન્ડ કરે છે. લાઈક તમને કોઈ ક્વેશ્ચન પૂછાશે એક્ઝામમાં, તો ડેફિનેટલી તમે એક્ઝામની અંદર એ ક્વેશ્ચનમાં જોઈ શકો તમને ધારને લઈને કઈ વસ્તુ કહેવામાં આવી હશે, ઓર સમટાઈમ્સ ખૂણાઓને લઈને, ઓર સમટાઈમ્સ ફલકને લઈને કંઈક કીધું હશે, બરાબર છે. અને એના બેઝ ઉપર તમારે આખો દાખલો જે છે એ ગણીને લોકોને બતાવવાનો છે અને આન્સર લાવવાનો છે. રેડી? ચાલો, હજી પણ કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, જે આપણે અત્યારે જોઈશું. ઓકે, એના માટે આપણે બીજી આકૃતિ ઉપર ફોકસ કરીશું. લાઈક આપણે માનો કે એના ખૂણાઓની વાત કરીએ, કારણ કે આપણે પછી વર્ગીકરણ જોવાનું થશે, બરાબર. તો માનો કે આ રીતે છે, એની અંદર ઓકે, ચાલો હવે આમાં આપણે એંગલની વાત કરીએ તો સાંભળજો. આ જે છે ને, બરાબર, હું એને એ કહી દઉં, પછી આ જે છે એને બી કહીશ અને આ છે એને હું સી કહીશ. આ બધી વસ્તુ છે શું હું એક્સપ્લેન કરું. ઓકે, એ જે છે ને એ સમઘન છે ને એની પહોળાઈ છે. શું કહેવાય ભાઈ? સ્મોલ એને શું કહેવાય? પહોળાઈ. ઓકે, પછી બી છે એ શું છે? તો લંબાઈ છે. અને સી છે એ શું છે? તો ઊંચાઈ છે. ખબર પડી ગઈ? બરાબર છે. પેરામીટર્સ છે ને એ તમને એક્સપ્લેન કર્યા કે આ એક સમઘન જ છે, એકમ કોષ કાઇન્ડ ઓફ સમઘન કહી શકો. અને જે સમઘન છે એમાં એ જે છે એ પહોળાઈ છે, બી છે એ લંબાઈ છે, અને દેન સી છે એ હાઈટ છે, બરાબર. તો એમાં આપણે એંગલ ઉપર જવાનું છે. લાઈક આજે તમે જોવો છો કે સી અને બી એટલે કે પહોળાઈ અને લંબાઈ વચ્ચે જે એંગલ ફોર્મ થાય છે એ એંગલને તમે શું કહી શકો? આલ્ફા. શું કહેવાય? આલ્ફા. ઓકે, પછી પહોળાઈ અને લંબાઈ વચ્ચે જે એંગલ ફોર્મ થાય છે, બરાબર, એ એંગલને કહી શકાય ગેમા. શું કહેવામાં આવશે? ગેમા. એ જ રીતે આ બંને જે છે એની વચ્ચે જે એંગલ બને છે એને તમે કહી શકો બીટા. શું કહેવામાં આવશે? બીટા. રેડી? તો એંગલ સમજવા એટલા માટે જરૂરી છે બિકોઝ હમણાં થોડીક વાર પછી આપણે જે એનું ક્લાસિફિકેશન જોશું. ક્લાસિફિકેશન તો ના કહી શકાય, બટ એનું શું કહી શકાય કે જેટલી પણ સ્ફટિક લેટિસ છે ટોટલ, બરાબર છે, એના ટાઈપ જ્યારે આપણે જોશું ને ત્યારે આપણને એંગલ જોવા પડશે, અને જેટલી પણ બાજુઓ છે, બરાબર છે, એ બાજુની લેન્થ કેટલી હોઈ શકે એ બધું જોવું પડશે. ચાલો, હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત એક્સપ્લેન કરું છું કે કુલ સ્ફટિક લેટિસ જે છે ને, બ્રેવિસ લેટિસ, બરાબર છે, એની સંખ્યા છે 14. હરખાઈ સમજો. કુલ સ્ફટિક લેટિસની સંખ્યા એ આવશે 14, જ્યારે મુખ્ય સ્ફટિક લેટિસની સંખ્યા, બરાબર, 1 2 3 4 5 6 7, ઓકે, 7. મુખ્ય સ્ફટિક લેટિસની સંખ્યા 7. સ્ફટિક લેટિસની સંખ્યા છે 7, બરાબર. તો મુખ્ય સ્ફટિક લેટિસ છે 7. એ 7ની અંદર ટાઈપ પડશે. એ ટાઈપને એ બધું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ, બરાબર છે. પણ અત્યારે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે કુલ સ્ફટિક લેટિસ 14 છે. બ્રેવિસ લેટિસ કહી શકો, ઓર ખાલી સ્ફટિક લેટિસ કહી શકો. એ ટોટલ છે 14, અને મુખ્ય સ્ફટિક લેટિસ જે છે એ છે 7. 7ની અંદર અલગ અલગ ટાઈપ આવશે, જે આપણે 4 મેઇન ટાઈપ જોશું, બરાબર છે. એ 4 મેઇન ટાઈપ અંદર એને શું કહેવાય કે આવશે બધાની અંદર. ઘણામાં 1 હોઈ શકે, ઘણામાં 4, ઘણામાં 2 ઓર 3, એમ ટોટલ સરવાળો કરતાં ફાઇનલી આપણે કેટલા સુધી પહોંચશું? 14 સુધી. રેડી? ચાલો, પણ એ જે તમને એક્સપ્લેન કર્યું એ ક્યારે? નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોવાનું છે, બરાબર. ત્યાં સુધી તમે આટલું બચાવશો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એ તો આપણે જોશું, સાથે પેલું જે બાકી રાખ્યું છે ને એનિસોટ્રોપી, આઇસોટ્રોપી, એ પણ આપણે જોવાના છીએ. ઓકે,
એમ કરીને આપણે એ ચેપ્ટર જે છે એને આગળ વધારીશું અને અમુક લેક્ચર પછી બરાબર છે હું તમને નાઇટ્રોજનવાળા લેશનના MCQ પણ કરાવીશ. બરાબર, ચાલો.